ચલો તો જાણીએ આપણે પેનિક એટેક અને પેનિક ડિસઓર્ડર વિશે. શું થાય પેનિક એટેક? પેનિક એટેકમાં માણસને એવું લાગે કે જેમ એને હાર્ટ એટેક આવ્યો છે. છાતીમાં ભાર લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગભરામણ, બેચેની થવી, ધબકારા વધી જવા, પરસેવો છૂટવા લાગવો, હાથ પગ ઠંડા પડી જવા, હાથ પગમાં ઝંઝનાટી અનુભવી, પેટમાં કંઈ ગડબડ થવી, ઉલટી ઉપકા જેવું લાગવું, મગજ ના ચાલવું, મગજને એવું લાગવું કે જેમ હમણાં કશું થઈ જશે, હું હમણાં મરી જઈશ, હું હમણાં ઊંડાણમાં ડૂબી જઈશ અને મને કંઈ થઈ જશે, મને બચાવી લો, મારા પર કોઈ કંટ્રોલ નથી. એવું લાગવું કે આ દુનિયા જેમ ચાલી રહી છે પણ હું સ્થિર રહી ગયો છું. એવું લાગવું કે હું મારા શરીરમાંથી બહાર થઈને આખી દુનિયાને જોઈ રહ્યો છું. આવા લક્ષણોમાંથી કંઈક લક્ષણો અનુભવા જે થોડીક વારમાં એકદમ પીક પર જતા રહેવા અને થોડી વાર પછી કદાચ શાંત પણ થઈ જાય. એવા અટેકને કહેવાય છે પેનિક એટેક.